વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સુરત ખાતેથી દક્ષિણ ગુજરાતમાં ₹18,778 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું. નેશનલ એકેડમી ઓફ એગ્રીકલ્ચર સાયન્સીસ નાશ ઇન્ડસ્ટ્રીયલ એવોર્ડ મેળવતા દિલીપ સંઘાણીને હાર્દિક અભિનંદન. પાર્ટીના વફાદાર કે પ્રજાના પ્રતિનિધિ? મોરબીની રાજનીતિમાં અસંતોષ વચ્ચે મતદારો માટે ચિંતનનો વિષય. બુટલેગર ક્રેટા ખરીદી દારૂની હેરાફેરીમાં લગાવી એલસીબીએ કારમાંથી ₹2.90 લાખનો દારૂ જપ્ત કર્યો. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અમદાવાદમાં પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપનો શુભારંભ કરવામાં આવ્યો. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને અખિલ ગુજરાત હાર્ટવેર એસોસિએશન દ્વારા થેલેસેમિયાગ્રસ્ત બાળકોને મદદરૂપ થવા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 155 યુનિટ બ્લડ એકત્રિત થયેલ. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મોડાસા ખાતે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્ય એકમના પૂર્વ અધ્યક્ષ કે અન્નામલાઈએ કહ્યું કે નવી પાર્ટી બનાવી આગામી ચૂંટણી લડીશું. ભાજપ સાથે મારા વિચારો મેળ નથી ખાતા. ખેડૂતની જમીન કે કંપનીનો હક? રાસંગ પરના વીજ ટાવર વિવાદમાં રાજકીય મૌન પર ચર્ચામાં. સીઓજીએ ગ્રાહકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી ફરાર સ્મોલ બેંક ફાઇનાન્સ કર્મીને દબોચી લીધો. સમાચાર ટુડે ન્યૂઝ ચેનલની ટીમ અને જે સત્ય છે તે જ બતાવશે. આપ જોતા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ. ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટે જ, એટલે કે સમાચાર ટુડે ન્યૂઝ. અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે.